વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્નેહા ડિસ્પેન્સરી. આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો દર્શક મિત્રો? મજામાં હશો. મેં મારી ચેનલ આ સ્નેહા ડિસ્પેન્સરી પર આરોગ્યની આસપાસ સિરિયલ શરૂ કરી છે. તે આજે હું જૂનો અને જાણીતો રોગ છે હરસ અને મચ્છા. લગભગ જીવનકાળ દરમિયાન લોકોને થઈ જ ગયો છે. હવે દુનિયામાં 3 થી 4 લોકોમાંથી 3 લોકોને આ હરસ મચ્છાના જીવનકાળ દરમિયાન હરસ બીમારી થાય છે. ઘણા લોકોને દુખાવાનું હરસનું ઓપરેશન પણ કરાવવું પડે છે હોય છે. માત્ર જે જૂથ લોકોને જ પણ આ ઓપરેશનની જરૂર પડે છે. અને આ નવી સગવડને કારણે ભરી સારવારને કારણે હરસની બીમારી ભયમુક્ત થઈ છે. હવે હરસ એટલે શું? હરસ એટલે ગુદાના ભાગમાં સોજો છે અને ગાંઠ છે જે ઝાંઝરું જતી વખતે બહાર આવે છે. અને સામાન્ય રીતે ફૂલી ગયેલી નસો શીરાઓ લોહીની નસો હોય છે. એ મોટાભાગે લગભગ 40 થી 45 વર્ષના ઉંમરના લોકોને વધુ પડતું થાય છે. હવે સીનો અને હરસના લક્ષણો અને સીનો છે. નાના સોજો કે ગાંઠ જેવું મળ દ્વારા અથવા તેની આજુબાજુ વિસ્તારમાં અનુભવાય છે. સંદાસ જતી વખતે બધો દુખાવો થાય છે. સંદાસમાં લોહી પડે છે. સંદાસમાં શિકાય જેવું પડે છે. સંદાસની જગ્યાએ ખંજવાળ આવે છે અને લક્ષણો હરસના હોય એવું જણાય છે. હવે હરસ થવાનું કારણ ચોક્કસ કારણ કાંઈ જાણી શકાતું નથી. મોટાભાગના લોકોને લાંબા સમય સુધી બેસી રહેવાથી, ઊભા રહેવાથી, તેમજ ખોરાકમાં રેસાયુક્ત પદાર્થો, લીલા શાકભાજી કે ઓછા લેવાને કારણે અથવા ગંભીર જાતની તકલીફને લીધે પણ હોય તે હરસ બીમારી થવાની સંભાવના રહે છે. શું હરસ અટકાવી શકાય છે? કોઈ પણ ચોક્કસ શક્ય નથી, પરંતુ ઘણી વખત કબજિયાત ન થવા દેવી જોઈએ. ખોરાક વધુ પડતો પ્રવાહી ફૂડ, લોટ, લીલા શાકભાજી, રેસાયુક્ત પદાર્થો લેવા હિતાવહ છે. અને હરસની શુગર ગણાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો છે. હરસના 2 પ્રકાર છે, ઇન્ટરનલ પ્રકાર અને એક્સટર્નલ પ્રકાર. અને અંદરનું હરસ છે તે જે ગુંદાની અંદર જોવા મળે છે. ઝાડામાં લોહી પડવું તેનું મુખ્ય લક્ષણ છે. તે મળ વિસર્જન વખતે સોજો જેવું બહાર આવે છે. હવે ઇન્ટરનલ એટલે બહારનું અંદર, જે ગુંદાના બહારના ભાગમાં થાય છે અને ખૂબ દુખાવો થાય છે અને સોજો આવે છે, મુખ્ય લક્ષણો રહે છે. હવે આની પછી આપણે સારવાર વિશે માહિતી મેળવીશું. મારો વિડીયો કેવો લાગ્યો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જય માતાજી. અને કોમેન્ટ કરજો, મને કંઈક કોમેન્ટ કરજો. હવે આપણે હરસની નોખી જુદી સારવાર વિશે આજે માહિતી મેળવી. એક હરસ આપણે ખોરાકની એક પરેજી રાખવી. ઉપર જણાવ્યા પ્રમાણે રેસાયુક્ત ખોરાક લેવો તેની પરેજી રાખવી. બીજું, બહુ સખત દુખાવો થતો હોય તો ઓપરેશન કરવામાં આવે છે. એમાં છે રબર બેન્ડ લાઇગેશન, એટલે જે અંદરનું હરસ મચ્છા છે તેને રિંગ વડે બાંધી દેવામાં આવે છે. અને તેને લોહી ન મળવાથી તે સુકાઈ જાય છે. સુકાઈ જાય પછી એક સાંધું પડી જાય છે. તે હળવું કરતાં એ રૂઝાઈ જાય છે, નાશ પામે છે. એક સાંધું થાય છે અને તે ધીમે ધીમે રૂઝાઈ જાય છે. આ આયુર્વેદિક પદ્ધતિને 4 સૂત્ર મુજબ કહેવામાં આવે છે. અને આ તેમાં દર્દી દુખાવો થાય તેમજ લોહી પણ પડે છે. આ રબર બેન્ડ લાઇગેશન કરવાથી જે મસા હોય તેને રિંગ ઉપર ચડાવી દેવાનો હોય છે. જો રિંગ ચડાવવાથી તેમાં લોહી ઓછું મળે છે. ઓછું મળે એટલે નસો સુકાઈ જાય છે. સુકાઈ જાય પછી એ સાંધું થાય છે. સાંધું થાય છે ધીરે ધીરે એ નાશ પામે છે. એમાં સાંધું થાય એ ધીરે ધીરે નાશ પામે છે. એને આયુર્વેદિક પદ્ધતિ તરફ 4 સૂત્ર કહેવામાં આવે છે. એમાં દુખાવો પણ થાય છે અને લોહી પણ પડે છે. બીજું, ઇન્ફ્રારેડ કોંગ્રેચ્યુલેશન. આ હરસની એક આધુનિક શસ્ત્રક્રિયા છે. આ ઝડપી છે, જલ્દી હોસ્પિટલમાં જવા જરૂર પડતી નથી. બીજું, દુખાવો થતો નથી, લોહી ઓછું પડે છે. અને એનાથી એટલે એ આપણે શીશી સુંઘાડે કે એનાથી તે બેભાન કરવામાં આવતો નથી. અને રોજિંદા કામોમાં 2 થી 3 દિવસમાં તે રોજિંદા આપણે કામે પણ કરીએ છીએ. આ રીત એવી છે, ઇન્ફ્રારેડ નામના કિરણોથી હરસની નસો માત્ર 1 થી 1.5 સેકન્ડમાં આ શેક આપવામાં આવે છે. તેને પરિણામે માસે સુકાઈ જાય છે અને થોડીક સેકન્ડમાં ગુંદાનો ભાગ ગરમી જેવું લાગે છે, પરંતુ પીડાદાયક હોતું નથી. આ લોકો કરતાં કોઈ આડઅસર થતી નથી. અને મોટાભાગના લોકો રોજિંદા જીવન વ્યવહારમાં દિવસે
કરી શકે છે. ક્યારેક થોડાક દિવસો માટે સંડાસમાં લોહીના હિંમત જેવા દાગા પણ થાય છે. અને ઘણા લોકો કરતા આ વરસની પીડા હોય છે, જે કેસમાં જુદા જુદા રસ 15થી કાળે વારા ફરતી આ શેક આપવામાં આવે છે. લોકો ઇન્ફ્લુએન્સ કે કોંગ્યુલેશન પદ્ધતિ સારવાર મેળવે છે. અણુ ઉપરથી કહી શકાય છે કે આ બધી સારવાર કરેલા હરસથી ફરી સામાન્ય રીતે થતો નથી. શાસ્ત્રકીય એવા કબજિયાત ન થવા દેવું, તેનું ધ્યાન રાખવું અને વજન ઉપાડવું નહીં, અને એસ્પિરિન ગોળીઓ ન લેવી જોઈએ. આવી નોખી હરસની મજા છે, સારવાર છે. એમ છતાં ડૉક્ટરની સલાહ પ્રમાણે તો આ જ સારવાર કરવી. જય માતાજી.